આશ્રમ જે સાબરમતી અમદાવાદના કિનારે વસેલો છે, જેની સ્થાપના ગાંધીજીએ 1915માં કરેલી. અને એ વખતે કોચરબ પાલડીની બાપુજીએ સ્થાપના કરેલી. અને કોચરબ પાલડીનો જે આશ્રમ હતો એને સ્થળાંતર કરવામાં આવ્યો. અને સ્થળાંતર કર્યા પછી 1976માં આ ગાંધી આશ્રમ જે સાબરમતીના કિનારે વસેલો છે એની સ્થાપના કરવામાં આવી. ત્યાં ગાંધી આશ્રમમાં અહીંયા હૃદયકુંજ આવેલું છે, જેમાં ગાંધી બાપુ અને કસ્તુરબા બંને રહેતા હતા. સાથે અહીંયા ઘણા બધા સહકર્મચારીઓ પણ જુદા જુદા આશ્રમમાં પણ રહેતા હતા. અને આ આશ્રમનું જે મહત્ત્વ છે, ઐતિહાસિક મહત્ત્વ છે કે અહીંથી આઝાદીની શરૂઆત કરેલી, આઝાદીની લડત માટે શરૂઆત કરેલી બાપુજીએ. જે લડતની શરૂઆતનું કેન્દ્ર એ ગાંધી આશ્રમ છે. સાથે ઐતિહાસિક એવો વાત છે કે અહીંયા બાપુજીએ એક પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી મીઠાનો જે સત્યાગ્રહ છે એ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી હું આશ્રમમાં પ્રવેશ નહીં કરું. એવી પ્રતિજ્ઞા લઈ અને 12 માર્ચ 1930ના રોજ ખૂબ મોટા કાફલા સાથે અહીંયા શરૂઆત કરેલી. અને ગાંધી બાપુએ એમના જે કઠિન પ્રયત્નો સાથે એમણે એટલી મજબૂતાઈથી એમને પ્રયત્ન કર્યા. દેશની લડાઈ માટે એમણે ખૂબ જ મોટા સંગઠનો કર્યા. અને છેવટે આપણા દેશને ગુલામીથી મુક્ત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. અહીંયા આપણા આશ્રમમાં જોઈએ તો ગાંધી બાપુની જે ચીજ વસ્તુઓ જે મહત્ત્વની છે, જેવા કે એમના ચશ્મા છે, એમના ચપ્પલ છે, એમના જે લખેલા જે લેટરો છે, અને એમની મહત્ત્વની જે ચીજ વસ્તુઓ છે એ અહીંયા જોવા મળે છે. ખાસ કરીને આ ગાંધી આશ્રમનું ઐતિહાસિક રીતે ખૂબ જ મૂલ્ય છે. તો આપણે આજે અહીંયા મુલાકાતે આવ્યા, ખૂબ ગમ્યું, આનંદ થયો. અમદાવાદ અને પણ ગુજરાત અને ગુજરાત વળી ભારતમાં આટલું સરસ મજાનું સાબરમતીના કાંઠે રળિયામણું સ્થળ બાપુજીએ અહીંયા આશ્રમ સ્થાપ્યો છે, ત્યારે જોવાની કોને ઈચ્છા ના થાય. વર્ષે દાડે અહીંયા લગભગ 700 લાખ જેટલા અહીંયા મુસાફરો, પર્યટકો અહીંયા મુલાકાત લે છે. અને અહીંયા જે આશ્રમની જે ઐતિહાસિક બાબતો છે એનાથી જાણકારી મેળવે છે. ધન્યવાદ.